આથી સર્વે હનુમાનજી દાદાના ભક્તોને જણાવતા આનંદ થાય છે કે સંવત 2081 ચૈત્ર સુદ પૂનમ શનિવાર તારીખ 12/4/2025ના દિવસે હનુમાનજી જન્મ મહોત્સવનું ભવ્ય આયોજન મોટી તંબાડી પંચમુખી હનુમાનજી મંદિરના પ્રાંગણમાં થવા જઈ રહ્યું છે। અતિ પુરાણું અને વિશ્વ પ્રસિદ્ધ શ્રી પંચમુખી હનુમાનજી મંદિર મોટી તંબાડીમાં 12 એપ્રિલ 2025ના રોજ હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે। આ અવસરે સવારે 8 થી 11 કલાકે હનુમંત યજ્ઞ, ત્યારબાદ 11:15 થી હનુમાન દાદાની આરતી અને 11:30 થી સાંજે 6 વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરાયું છે। રાત્રે 9 વાગ્યાથી ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુપ્રસિદ્ધ કલાકારો સાગરદાન ગઢવી, લખન ઠાકોર ભક્તિસભર ગીતો પ્રસ્તુત કરશે। આ ભક્તિ સંગીત સંધ્યાથી સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે। મોટી તંબાડી ગામના તમામ યુવાઓ, વડીલો હનુમાન જયંતીના કાર્યક્રમને લઈ તૈયારીઓ પર લાગી ગયા છે અને હનુમાન જયંતી નિમિત્તે મંદિર પરિસરને આકર્ષક રીતે શણગારવામાં આવી રહ્યું છે। સાથે જ મંદિર પ્રાંગણમાં આવતા તમામ ભક્તોને કોઈ તકલીફ ન થાય તેનું પણ શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ટ્રસ્ટ ધ્યાન રાખી રહ્યું છે। છેલ્લા 3 વર્ષોથી સતત તમામ ધાર્મિક કાર્યક્રમો સાથે હનુમાન જયંતીનો ભવ્ય કાર્યક્રમ ગામના તમામ યુવાઓ મળીને કરતા આવી રહ્યા છે। વાપી, સેલવાસ, દમણ, નવસારી, સુરતથી પણ ભાવિક ભક્તો આ મંદિરના દર્શન કરવા માટે આવતા હોય છે। સાથે જ મંદિર પરિષદમાં દર શનિવારે મહાપ્રસાદ અને નાસ્તાની વ્યવસ્થા પણ થઈ રહી છે। શ્રી પંચમુખી હનુમાનજી મંદિર તરફથી તમામ ભક્તોને સપરિવાર અને મિત્રો સહિત પધારવા હાર્દિક આમંત્રણ કરે છે। તો આવો સૌ સાથે મળી હનુમાન જયંતીના કાર્યક્રમને સફળ બનાવીએ। સ્થળ શ્રી પંચમુખી હનુમાન મંદિર, મોટી તંબાડી, વાપી, વલસાડ। દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કર્યું છે। ગામના તમામ યુવાનો અને રાષ્ટ્રીય મંડળ સાથે મળીને ભવ્ય આયોજન કરી રહ્યા છે, જેમાં આપણે ગુજરાતના લોક સુપ્રસિદ્ધ સાગરદાન ગઢવી અને લખન ઠાકોર આવી રહ્યા છે। તો આપ તમામ ભક્તજનો નમ્ર વિનંતી છે, આ મોટા પર્વની સાથે સહભાગી બનો। ચૈત્ર સુદ પૂનમ હનુમાનજી દાદાનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે આખા દુનિયાભરમાં। ત્યારે આપણે ત્યાં પણ મોટી તંબાડી ગામે દર વર્ષે હનુમાનજી દાદાનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે ધામધૂમથી। આ વર્ષે પણ સવારે 8 થી મારુતિ યજ્ઞ થશે, ત્યારબાદ 11 કલાકે આરતી થશે અને 11:30 મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। રાત્રે 9:30 કલાકે ગુજરાતના સુપ્રસિદ્ધ લોક ડાયરા કલાકાર સાગરદાન ગઢવી, યુવા લોક ડાયરા કલાકાર લખન ઠાકોર અને વલસાડના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર રમેશભાઈ ચાપાનેરી આવવાના છે। લોક ડાયરામાં દર વર્ષે આ 3જા વર્ષે ભવ્ય આયોજન થઈ રહ્યું છે। આયોજક મંડળ વતી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। પાર્કિંગથી લઈને તમામ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે। કેટલા લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય છે અને કે રીતની આસ્થા છે વધતી જઈ રહી છે? દર શનિવારે હજારો ભાવિક ભક્તો દાદાના દર્શન કરવા માટે આવે છે। દમણ વિસ્તાર, દાદરા નગર હવેલી, વાપી, વલસાડ, નવસારી છેકથી દર શનિવારે ભાવિક ભક્તો આવે છે અને હનુમાનજી દાદાની જન્મ જયંતિ હોય ત્યારે હજારો ભાવિક ભક્તો દાદાના દર્શન કરવા માટે ઉમટી પડે છે। દર શનિવારે દાતાશ્રીઓ દ્વારા અન્ન ક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં હજારો લોકો મહાપ્રસાદનો લાભ લે છે। આ પૂરી મહેનત પછાડી કે રીતનું તમારી ટીમનું કામ રહી છે? સમગ્ર અહીંનું જે ટ્રસ્ટી મંડળ છે તે સૌ યુવા મિત્રો છે અને તેમના દ્વારા સરસ મજાનું પારદર્શક વહીવટ અને ખૂબ જ દીર્ઘદ્રષ્ટિ વાળું આયોજન અહીં થાય છે। તો સર્વે આ વિસ્તારના તમામ ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે આપ આવો, હનુમાનજી દાદાના જન્મોત્સવ નિમિત્તે આપ દાદાશ્રીના દર્શન કરો અને સમગ્ર કાર્યક્રમનું જે ભવ્ય આયોજન થયું છે એમાં આપણે સહભાગી બનીએ અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે।